વાઘોડિયાના રોડ પર વડોદરાના વાઘોડિયા રોડ પર ગુરુકુળ 4 રસ્તા પાસે પાણીની લાઇન આજવાની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ થયું અને લાખો લીટર પાણી ગટરમાં ગયું। શહેરમાં એક તરફ પાણીની કટોકટી છે, બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી રોજ લાખો લીટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે। પાલિકા આમ પણ લોકોને પાણી સમયસર આપી શકતી નથી અને તંત્રના પાપે પાણી એમનેમ જ વહી રહ્યું છે। ગુરુકુળ 4 રસ્તા નજીક રૂકમણી પાર્ટી પ્લોટ પાસે આજવા સરોવરથી આવતી મુખ્ય લાઇનમાં આ ભંગાણ છે। શુક્રવારે આ સ્થળે મોટો ભૂવો પડ્યો, અંદર પાણીની મુખ્ય લાઇન તૂટી હોવાની સ્થિતિ આવી અને પ્રાથમિક અંદાજ મુજબ આ ભંગાણથી રોજ 30 લાખ લીટર જેટલું પાણી વરસાદી ગટરમાં વેડફાઈ ગયું। મળ્યું છે સ્પોટ ઉપર એક વરસાદી ચેનલ હતી, એમાંથી આ પાઇપ પસાર થતો હતો। સમયાંતરે એમાં ગેસ બનવાના કારણે અને એના કારણે પાઇપની જે ક્વોલિટી છે એમાં એ લીકેજ થયું અને લીકેજ થયા બાદ એ જે પ્રેશર હતું એ પ્રેશર ડેવલપ થવાના કારણે ચેનલની વોલ ધોવાઈ અને ભૂવો પડ્યો અને જેનાથી આપણને પ્રાથમિક ખ્યાલ આવ્યો કે અહીં આગળ લીકેજ છે।